મેં સાંભળ્યું છે, પરીક્ષિત રાજા કહે કે કોઈ ભગવાનનો એક પરમ સખા, કોઈ મિત્ર, ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણવા જાય ત્યારે એમનો કોઈ મિત્ર હતો, મારે એમની કથા સાંભળવી છે. એટલે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એમના પરમ મિત્ર સુદામા ચરિત્ર, સુદામાજીની કથા સંભળાવે છે. અને સુદામાજી એટલે શ્રી શુક ઉવાચ કૃષ્ણસ્ય સખા કિંચિત બ્રાહ્મણો બ્રહ્મવિતમ વિરક્ત કૃષ્ણ શાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિતમ વિરક્ત કૃષ્ણ સખા કેસે. આ સમજાવે છે આપણો સનાતન ધર્મ કેટલો અદ્ભુત છે. બીજામાં એ પરમ તત્વને કેવલમ બાપની જ ઉપના આપી છે. સનાતન ઉપર કોઈ બીજું કોઈ છે જ નહીં. સનાતનની કોઈ તારીખ નથી. બીજા કોઈ ધર્મની સ્થાપના થઈ ને એની સાલ છે, કયા સાલમાં એ સ્થાપના થઈ હતી, એની સંવત છે, એની તારીખ હશે, એનો સમય મળશે. પણ સનાતનની સ્થાપના કોને કરી એની તારીખ જ ન હોય. એ આદિ અનાદિ છે. સનાતન હિન્દુ ધર્મ એ આદિકાળથી ચાલ પ્રવર્તત, એના કોઈ સ્થાપક નથી. બીજામાં તો એ પરમ તત્વને કેવલમ બાપ જ કીધો છે. એ પરમ તત્વ કેવલમ બાપ સિવાય કઈ નથી. પણ આપણો સનાતન એમ કે તમે જે પરમ તત્વને કયો એ બાપે હોય અને જગદંબા તરીકે માય હોય. એ પરમ તત્વ માય હોઈ શકે એટલું તો ઠીક છે. ત્યાં સુધી તો એ વાત અલગ છે. પણ એ પરમ તત્વ તમારો મિત્ર પણ હોઈ શકે. સુદામા ચરિત્રમાંથી એ સમજવાનું, એ પરમ તત્વ તમે મિત્ર બનાવી શકો.